ભાઈ ચોર છે, આણંદ નગરપાલિકા ચોર છે. સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો. આજ રોજ આણંદ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં દરેક વખત પ્રમાણે એજન્ડા પ્રમાણે બહુમતીથી મંજૂરી ઠરાવને મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં વિપક્ષના નેતા ડોક્ટર જાવેદ વોરાએ કેટલાક કામોને આમાં મંજૂર કરવા માટેની અપીલ કરી હતી, જેને લઈને સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે ચકમક જારી હતી અને વિપક્ષ તરફથી નગરપાલિકા ચોર હે એવો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આણંદ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને વિપક્ષ દ્વારા ઘેરાવ કરતા ચીફ ઓફિસર સાહેબ ગુસ્સે થઈ બહાર નીકળી ગયા હતા. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સત્તાનો પાવર વાપરી મીટિંગ સમિતિ લેવાઈ હતી. અહેવાલ અલ્તાફ શેખ, દીવ મિરર ન્યૂઝ, આણંદ. આજે સામાન્ય સભા જે યોજાઈ એ સામાન્ય સભા કરતા એક મજાકનું પાત્ર વધારે બની ગઈ છે કે જેમ પ્રમુખ આવીને 2 મિનિટમાં દર વખતની જેમ સભા પૂરી કરે છે, એમ આજે પણ એમને વંદે માતરમ અડધું ગવડાવીને સભા પૂરી કરી દીધી છે. બસ એમની મનમાની ચલાવી છે અને તમે જોશો કે જે 86 કામો આણંદ નગરપાલિકાના આમાં મૂક્યા છે એ 86 કામોમાં બસ ફક્ત ને ફક્ત જૂના ટેન્ડરોને રિવાઇઝ કરીને એ લોકોએ નવા એ લોકોને એક્સ્ટ્રા એડ કરીને પૈસા એડ કરીને મૂકેલા છે. બીજું કે અમુક મુદ્દાઓ તો એવો છે કે જે તમને આંખે નજરે વળગ્યા જેવું છે કે જેમ જે એ લોકોએ કાંકરિયા મિની કાંકરિયા આણંદ લોટિયા બાવળ જયારે બનાવેલું છે એમાં એ લોકોએ પહેલા પણ આ બાબતે ફંડ લીધું હતું, નગરપાલિકાના ફંડમાંથી આપેલું છે, છતાં બી ત્યાં અમૂલનું દૂષિત પાણી ત્યાં છોડાવવામાં આવેલ છે અને દૂષિત પાણી હોવા છતાં એ લોકો અમૂલને નોટિસ આપ્યા વગર નગરપાલિકામાંથી બીજો બ્યુટિફિકેશનના નામે મોટો ખર્ચો પાડેલો છે. તો આણંદમાં શું લોકોને એક જ તળાવ દેખાય છે? બીજા 2 તળાવ વોર્ડ નંબર 6 માં એક સિકોર તળાવડી છે, વોર્ડ નંબર 4 માં 2 તળાવ છે. તો આ લોકોને બધા તળાવ દેખાતા નથી કે બસ એક જ તળાવ કે જ્યાં આપણને માલ મલિદો મળે છે એ તળાવ પાછળ આપણે પૈસા વાપરવા. બીજું કે ભાલેજ રોડ કે જે લોકો ઓવરબ્રિજ થી લઈને ગ્રીડ ચોકડી સુધીનું બ્યુટિફિકેશનમાં લાખો કરોડો રૂપિયા વાપરી રહ્યા છે, તો એની એ લોકોને જરૂર નથી. જ્યારે કે નગરપાલિકા આણંદ નગરપાલિકાનું 1 કરોડ ને 64 લાખ રૂપિયા વીજ બિલ બાકી છે, તો એ લોકોને એ સમજ નથી પડતી કે આપણે પહેલા વીજ બિલ ભરીએ. અત્યારે એવું છે કે એ લોકોએ પોતાની કટકીના કામોમાં ટેન્ડરોમાં ખબર નહીં શું કાર્ય કર્યા છે કે દરેક વખતે વધારા મુદ્દા મૂકેલા છે અને ફક્ત ને ફક્ત આની અંદર એ લોકોએ કોઈ પણ નગરપાલિકાના કાઉન્સિલરનું કોઈ પણ કાર્ય લીધું નથી અને તેમ છતાં જે બાકી રહ્યો હોય તેમ આજે અમે જયારે અંદર આવ્યા ત્યારે 3 મુદ્દા અમને મૂક્યા છે નવા જે વધારાના કામો. એમાં તમે જોશો કે 2 નંબરનું કામ છે પરિવહનનું, એમાં બી એ લોકો જયારે કટકીનો ખેલ બાકી રહ્યો હોય તેમ એને લાખોનું કૌભાંડ એમાં પણ આપ્યું છે. એટલે અમારો આ વખતે આનો સખત વિરોધ રહેશે. અમે લોકો સભાખંડ છોડીને નીકળી ગયા છે અને અમે હવે વિચારીએ કે દર વખતની જેમ હવે સહન નથી કરવું. આ વખતે અમે સાથી મિત્રો સાથે મળીને આ બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવા જઈ રહ્યા છે કે દર વખતની જેમ આટલા કરોડોની નગરપાલિકા આટલા કૌભાંડો છતાં બી અને આગળ કોઈ એક્શન થતી નથી. એટલે અમારો નેક્સ્ટ પ્લાન એવો રહેશે કે હાઈકોર્ટમાં અમે આની આગળ પીઆઈએલ કરીશું અને અમે આગળ એની કાર્યવાહી કરીશું. આજની સામાન્ય સભા આજે સામાન્ય 27/11/2024 ના રોજ બપોરે 12 વાગે આણંદ નગરપાલિકા દ્વારા સામાન્ય સભા રાખવામાં આવી હતી. તેમાં કુલ મળીને 86 કામ લીધેલા હતા, વધારાના 3 કામ હતા. તે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. વિપક્ષે વિરોધ કર્યો છે કે અમારા કામ વિપક્ષનું કામ વિરોધ કરવાનું છે. વિપક્ષ વિરોધ જ કરી. વિપક્ષે કોઈ લેખિત કામ આપેલા નથી. જો લેખિત આપ્યા હોય કે મૌખિક પણ જણાવ્યું હોય તો ના લીધા એવું બને નહીં. તે છતાંય પણ એમને કોઈ હોય તો અમને હજુ પણ મૌખિક કે લેખિત આપી શકે. પૂર્વ પાલિકા પ્રમુખે કાલે એક લેટર લઈ પછી આપને કે ગ્રીડથી ભાલેજથી ગ્રીડનો જે તમે 1 કરોડ ને ઉપરના બ્યુટિફિકેશન માટેનો એ છે, તો કઈ પ્રકારનું બ્યુટિફિકેશનનું છે? એમાં ગુજરાત સરકારની જ ગાઈડલાઈન છે કે આમાં બ્યુટિફિકેશનમાં આટલી વસ્તુ લેવાની છે, તે પ્રમાણે આપણે ટેન્ડરિંગ પ્રક્રિયા કરેલી છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની.
આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.